જી દ્વારા ગઈકાલે જાડેશ્વર ચોકડીથી એક લક્ઝરી બસ પકડવામાં આવેલી છે। એ લક્ઝરી બસની અંદરથી આયુર્વેદિક દવાઓની અંદર મિક્સ કરેલો ગાંજાનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। ટોટલ 1334 kg જેટલો ગાંજા મિક્સ કરેલી આયુર્વેદિક ઔષધિઓનો જથ્થો મળી આવતા NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ જે જથ્થો મળી આવ્યો છે એની એમઓ એ રીતની છે કે આયુર્વેદિક ગોળીની અંદર ગાંજાનો સબસ્ટેન્શિયલ ક્વોન્ટિટી મિક્સ કરીને એને સુરતમાં વેચવામાં આવતો હતો। એની અંદર ડ્રાઈવર ક્લીનર સાથે ટોટલ 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે। આમાંથી 2 આરોપીઓ જે સુરતના રિસીવર હતા એમને પણ અરેસ્ટ કરવામાં આવેલા છે। 2 આરોપીઓ વોન્ટેડ છે, એમાંથી એક રિસીવર અને એક જેણે માલ ભરી આપ્યો હતો યુપીથી, એ આરોપીઓ હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ રીતના આયુર્વેદ દવાની અંદર મિક્સ કરીને ગાંજાનો જે આખી એમઓ શરૂ થયેલી છે એની અંદર જે ગાંજાના સેવન કરનારાઓ છે એ લોકો 1 રૂપિયાની જે એની પર પ્રિન્ટ કરેલી હોય છે, પરંતુ 25 થી 30 રૂપિયાની અંદર એ ખરીદતા અને નશાનું સેવન કરવા માટે આ ગોળીઓ વપરાય છે।